ભાવનગરમાં લગભગ 5 વર્ષ પહેલા ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થયું હતું, જોકે હજી સુધી સંપૂર્ણ રીતે પૂરું થઈ શક્યું નથી। શહેરીજનોને આ સુવિધાનો લાભ ક્યારે મળશે એ બાબતે ચર્ચા શરૂ થતાં મહાનગરપાલિકાના ચેરમેન રાજુ રાબડિયાએ ઓવરબ્રિજની એક સાઈડ રાહદારીઓ માટે આગામી 7મી ડિસેમ્બરની આસપાસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। લઈને દેસાઈનગર સુધી અને આરટીઓ સર્કલથી ઉપર ચડી અને કુંભારવાડા સર્કલ બાજુ ઉતરવા માટેની જે આખી વ્યવસ્થાઓ છે એની સમીક્ષા કરવામાં આવી હતી। એમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગરનું એક લાઇન આપણે ખૂબ નજીકના દિવસોમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એમાં ખાલી જોઈન્ટનું ક્યોરિંગ થાય એટલે લગભગ 7 ડિસેમ્બર આજુબાજુ બંને ધારાસભ્યશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેનની સાથે સંકલન કરી, શહેર ભાજપની સાથે સંકલન કરી અને તમામ લેવલે સંકલન કરી અને આ બ્રિજનું શરૂ કરવામાં આવશે।